નમસ્કાર મિત્રો, મારી સુલભ જાણકારી યુટ્યુબ ચેનલમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, રાશન કાર્ડમાં ઈ કેવાયસી કરવા માટે હવે તમારે બીજે ક્યાંય જવાની જરૂર નથી કે કોઈ લાંબી લાઈનોમાં લાગવાની જરૂર નથી. મિત્રો, આ રાશન કાર્ડમાં ઈ કેવાયસી તમે તમારા પોતાના મોબાઈલથી જ કરી શકો છો અને બહુ સરળતાથી કરી શકો તેમ છો. મિત્રો, તો મારો આજનો આ વિડીયો તેના પર આધારિત છે. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો કે જેથી કરીને મારા આવા માહિતીસભર વિડીયો સૌથી પહેલા આપને મળે. તો મિત્રો, આપનો વધારે સમય ન લેતા ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો મિત્રો, સૌથી પહેલાં તમારે ગૂગલ પ્લે પર માય રાશન આ નામનું એપ ખોલવાનું છે, ડાઉનલોડ કરવાનું છે. અને બીજું એક એપ છે આધાર ફેસ આરડી. આ એપ પણ તમારે ડાઉનલોડ કરીને મોબાઈલમાં રાખવાનું છે. ડાઉનલોડ થયા પછી તેને ઓપન કરવાનું છે અને ઓપન થાય પછી તમારે રજિસ્ટર કરવાનું છે. અને રજિસ્ટર તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો છે રજિસ્ટરમાં કરવા માટે, અને તમારો જે રાશન કાર્ડ નંબર હોય એ પણ દાખલ કરવાનો છે. આ મોબાઈલ નંબર તમે દાખલ કરશો એટલે એના પર એક ઓટીપી આવશે. ઓટીપીને તમે જનરેટ કરશો. જનરેટ કર્યા પછી તમારે એક 4 આંકડાનો કોઈ પણ 4 આંકડાનો એક પિન નાખવાનો, ડબલ વાર નાખવાનો છે. અને ફરી પાછું તમારે માય રાશન એપ ઓપન કરવાનું છે. પછી આવું ઇન્ટરફેસ ખુલશે. આમાં જે તમે 4 આંકડાનો પિન રાખેલ છે તેને તમારે જનરેટ કરવાનો છે અને પછી લોગિનના બટન ઉપર ક્લિક કરવાનું છે. તો મિત્રો, આ રીતે તમે લોગિન થઈ જશો. લોગિન થયા પછી તમારે આધાર ઈ કેવાયસી એના પર ક્લિક કરી અને કંઈક આવું ઇન્ટરફેસ ખુલશે. આ બરાબર વાંચી લેવાનું છે. વાંચ્યા પછી આ જે કોષ્ટક કર્યું ત્યાં ક્લિક કરી અને કાર્ડની વિગતો મેળવો ત્યાં પણ ક્લિક કરવાનું છે. આમાં તમારો જે રાશન કાર્ડ નંબર હોય એ અહીંયા આવશે અને આ ખાનામાં તમારે કેપ્ચા કોડ દાખલ કરવાનો છે, જે અહીંયા લખેલ છે 6311. આ રીતે કરી અને કાર્ડના સભ્યોની વિગતો મેળવો. સ્ટેપ 1 ઉપર ક્લિક કરવાનું છે. તો મિત્રો, મારા રેશન કાર્ડમાં 4 સભ્યોના નામ છે અને 4 સભ્યોના મેં ઈ કેવાયસી મારા જ મોબાઈલથી કરી દીધેલ છે. એટલા માટે આ રીતે તમે પણ કરી શકો તેમ છો. મિત્રો, તો આજનો આ વિડીયો અહીં હું સમાપ્ત કરું છું. તો મિત્રો, જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.